ના કન્ડેન્સ્ડ મિલ્ક, ના મિલ્ક પાવડર, ના કલાકો સુધી ઉકાળવાની ઝંઝટ. છતાં પણ દૂધપાક બનશે એકદમ માવા જેવો ઘટ્ટ, ખુશ્બુદાર અને સ્વાદિષ્ટ એટલો બધો કે ઉકળતો હોય ને ત્યારે જ તમને વાટકી ભરીને પી જવાનું મન થશે. તો ચાલો બનાવીએ. 3 ટેબલસ્પૂન બાસમતી રાઈસ લીધા છે. એની જગ્યાએ તમે કૃષ્ણ કમોદ રાઈસ લઈ શકો છો, એનાથી પણ ખૂબ ટેસ્ટી બનશે. તો રાઈસને અહીંયા 2 વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી 1/4 કપ જેટલું નવશેકું ગરમ પાણી એડ કરી અને 10 મિનિટ પલળવા માટે સાઈડમાં રહેવા દઈએ. હવે અહીંયા 7થી 8 કાજુ લીધા છે. એને પણ 2 વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી અને નવશેકું ગરમ પાણી એડ કરી 10 મિનિટ પલળવા માટે સાઈડમાં રાખી દઈએ. તો આ બધી પ્રોસિજર તમારે પહેલાં કરી લેવી, તો ખૂબ ઝડપથી બની જશે. હવે ખલની અંદર 10થી 15 તાંતણા કેસરના લઈશું. આ રીતે કેસર વાટવાથી સારી રીતે પીડાય છે. તો અહીંયા 1 ટેબલસ્પૂન ખાંડ નાખી વાટી લેવાનું છે. વાટી એને સાઈડ કરી લઈશું. તો અહીંયા ગેસ ઓન કરીને કડાઈની અંદર આપણે થોડુંક ઘી નાખી અને ગ્રીસ કરી લેવાનું છે. વધારે નથી નાખવાનું, બસ આ રીતે એને ઘીથી ગ્રીસ કરી લેવાની છે. એટલે જ્યારે દૂધપાક બને સારી રીતે ઉકળતો હોય ત્યારે તળિયે ચોંટે નહીં. તો અહીંયા 1 લીટર ફૂલ ફેટ અમૂલ ગોલ્ડ દૂધ લીધું છે. તો 1 લીટર લીધું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી દઈએ. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એક ઉભરો આવવા દઈશું. તો આ બાજુ ચોખા અને કાજુ બંને પલળી ગયા છે. તો હવે અહીંયા મિક્સર જારની અંદર કાજુના ટુકડા લઈ લઈએ પાણીમાંથી કાઢીને, અને જે ચોખા પલળ્યા છે એમાંથી 1 જ ટેબલસ્પૂન આમાં એડ કરવાના છે કાજુ સાથે. તો આપણા 2 ટેબલસ્પૂન પલાળેલા ચોખા બચ્યા છે એ સાઈડ કરી લઈએ. અને આ બાજુ થોડું નવશેકું ગરમ દૂધ થયું છે એમાંથી 1 ચમચો ભરી અને આમાં મિક્સર જારમાં લઈ ઢાંકણ બંધ કરી આ રીતે પેસ્ટ બનાવી લેવી. તો આ પેસ્ટ નાખવાથી દૂધપાક એકદમ ઘટ્ટ બનશે. આ બાજુ જે આપણે કેસર અને ખાંડ વાટીને રાખ્યા છે એની અંદર થોડું દૂધ એડ કરી લેવાનું છે. તો હવે થોડું એને લસોટી લઈએ આ રીતે. જો એકદમ ફાઇન કલર આવ્યો છે અને આ રીતે લસોટવાથી એકદમ દૂધપાકનો કલર પણ સારો આવશે. હવે આ બાજુ દૂધમાં એક ઉભરો આવ્યો છે ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને જે ચોખા આપણા પલાળીને 2 ટેબલસ્પૂન બચ્યા છે એમાંથી પાણી કાઢી અને દૂધમાં એડ કરી લેવાનું છે. તો દૂધમાં એડ કરી લઈએ અને પછી મિક્સ કરી લેવાનું છે, એટલે તળિયે ચોંટી ના જાય. ઠંડા દૂધમાં કોઈ દિવસ ચોખા નહીં નાખવાના. આ રીતે એક ઉભરો આવ્યો પછી જ આપણે એડ કર્યા. તો ગરમ ગરમ દૂધમાં ચોખાને એડ કરી 1-2 મિનિટ થવા દેવાનું છે. તો 1-2 મિનિટમાં અધકચરા ચોખા ચડી જશે અને પછી આગળની પ્રોસિજર કરવાની. તો અહીંયા આ રીતે તમે બનાવશો તો વધારે વાર નહીં લાગે. હવે 1 ટેબલસ્પૂન અહીંયા દૂધપાકનું ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ છે 1 ટેબલસ્પૂન ચારોળી. તો ચારોળી આ સમયે એડ કરી લેવી એટલે દૂધમાં સારી રીતે ચડી જાય. પાછળથી છેલ્લે તમે એડ કરશો તો કડવી લાગશે. તો એને દૂધ સાથે ઉકળવા દેવાની છે. તો અહીંયા દૂધ સરસ ઉકળી રહ્યું છે અને ચોખા પણ હવે ચડવા આવ્યા છે. તો વધારે વાર નથી લાગતી, 3-4 મિનિટ જેટલો જ સમય થયો છે. અને હવે એની અંદર આપણે અહીંયા જે આપણે બનાવેલી પેસ્ટ હતી કાજુ અને ચોખાની એ આમાં એડ કરી લેવાની છે. જેવી તમે એડ કરશો એવો જ દૂધપાક ઘટ્ટ થવા લાગશે. પણ આપણે ચોખા અંદર વાટવામાં લીધા છે એટલે એને સારી રીતે ચડાવવા પણ જરૂરી છે
એટલે હવે તમારે ક્યાંય ખસવાનું નથી. અહીંયા એકદમ મિક્સ કરતા રહેવાનું છે, કારણ કે ચોખા વટાઈ ગયા છે. પેસ્ટ નાખીએ એટલે સારી રીતે એને ઉકળવા દેવાનું છે. અને આપણે જે કેસર વાટેલું છે એ પણ આમાં એડ કરી લેવાનું છે. તો અહીંયા સરસ રીતે 3 થી 4 મિનિટ ઉકાળતા જઈશું. જેવી પેસ્ટ એડ થઈ એકદમ ઘટ્ટ થવા લાગ્યો છે. જેમ જેમ દૂધપાક ઉકળશે એમ ટેસ્ટી બનશે. તો તમારે અહીંયા જેટલો ઉકાળવો હોય એટલો ઉકાળી શકાય છે. અને જો એકદમ રબડી જેવો તૈયાર થઈ ગયો છે ત્યારે એની અંદર કાજુ આપણે પહેલાં વાટવામાં લીધેલા, તો અહીંયા બદામ અને પિસ્તા મેં 1 ટેબલ સ્પૂન જેટલા વાટીને લીધા છે અધકચરા, અને અડધી ટીસ્પૂન ઇલાયચી જાયફળ પાવડર એડ કરી લેવાનો છે. તો અહીંયા પિસ્તા અને બદામ છે એ વધારે ઓછા તમે કરી શકો છો. હવે સારી રીતે 1 મિનિટ ઉકાળ્યું પછી એની અંદર 4 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી લઈશું. પહેલાં 1 ટેબલ સ્પૂન વાટવામાં ગઈ અને પછી 4 ટેબલ સ્પૂન, તો ટોટલ 5 ટેબલ સ્પૂન આમાં ખાંડ એડ થઈ છે. તમારે તમારા ઘરમાં જેટલું ગળપણ કે ઓછું વધતું ખવાતું હોય એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને દૂધપાકને સર્વ કરી દઈએ. દૂધપાક ગરમ પણ સારો લાગે છે અને ઠંડો પણ એટલો જ ટેસ્ટી લાગે છે. સો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ઘટ્ટ દૂધપાક તૈયાર થઈ ગયો છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો. કમેન્ટ્સ કરીને જણાવો કેવો લાગે.